છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું કુંદનપુર તળાવ જિલ્લાનું સૌથી મોટું સિંચાઈ તળાવ માનવામાં આવે છે। આજે સંપૂર્ણપણે સુકાઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આશરે 20 ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ આપવાની ક્ષમતા ધરાવતું આ તળાવ ખાલી પડ્યું છે, જ્યારે માત્ર 2.5 કિલોમીટરના અંતરે નર્મદાની મુખ્ય કેનાલમાંથી લાખો લીટર પાણી પસાર થઈ રહ્યું છે। વરસાદની આશાએ વાવેતર કરી ચૂકેલા ખેડૂતો હવે પાક બચાવવા માટે કુંદનપુર તળાવમાં નર્મદાનું પાણી છોડવાની માંગ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જો તળાવમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તો માત્ર હાલનો પાક જ નહીં પરંતુ વર્ષભર ખેતી શક્ય બનશે। હવે તંત્ર ખેડૂતોની આ માંગને ક્યારે સ્વીકારશે તેના પર સૌ કોઈની નજર છે। સરકાર નાખે તો આવી જાય, એનો વાંધો નહીં। પરિસ્થિતિ સારા મેં હતો, હવે કમ જ પડવાનો વરસાદ ખેંચાય એટલે પાણી એ તો ગમે તે માણસ થાય ને। ઢોરને પીવાનું પાણી નહીં, પછી ગોમને પીવાનું થોડું થોડું નાખીએ છે બોરનું પાણી, એ આખો દાડો ભેગું થાય ને પછી સાંજે કે એક ટાઈમ છોડે ગામમાં પાણી। તળાવ મેં પાણી હોય તો સારું રહે એવું કે